પંચમહાલ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે છેલ્લા કેટલાય દિવસથી ડુંગર પર રહેતા પરિવાર પાણી માટે વલખા મારી રહ્યા છે. પાવાગઢ ડુંગર પર માંચીથી ડુંગર સુધી પાણી પહોંચાડવાનું કાર્ય પંચાયતનું છે, પરંતુ કેટલાય દિવસોથી પાણી પાવાગઢ ડુંગર ઉપર પહોંચતું નથી, જેનું કારણ છે વર્ષો જૂની પાણીની લાઇન, જેમાં વારંવાર લીકેજ અને કાટખાઈ ગયેલી પાઇપ લાઇનના લીધે પાણી ઉપર સુધી પહોંચી શકતું નથી, જેથી ડુંગર પર વસતા પરિવારો પાણી માટે હાલાકીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા કેટલાય વર્ષોથી આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. પાણીની નવીન લાઇન થાય તો જ આ પરિસ્થિતિનો અંત આવે એવી લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ગ્રામ પંચાયતના સત્તાધીશોનો અણઘડ વહીવટના અભાવે 2 લાખ લીટરની પાણી ટાંકી પણ શોભાના ગાંઠિયા સમાન બની છે. ચાંપાનેર ગ્રામ પંચાયતના તલાટી સાથે વાત કરતા એમણે જણાવ્યું કે જર્જરિત હાલતમાં લાઇનના કારણે પાણીનો ફોર્સ ડુંગર પર મૂકવામાં આવેલા 2 લાખ લીટર પાણી ટાંકીમાં પહોંચતું નથી. પાણીની લાઇનમાં લીકેજ હોવાના કારણે પાણી વેડફાઈ રહ્યું છે, એનું વહેલી તકે સમારકામ કરી પાણી ડુંગર પર પાણી પહોંચાડવામાં પ્રયત્ન કરી રહ્યા છે. રિપોર્ટર રવિ તરબદા, વડોદરા.